જ્યારે યુગ બદલાય છે અને એક નવી ચેતના મનુષ્ય જાતિમાં ઉતરી આવે છે અવતાર દ્વારા, ત્યારે એની સાથે મંત્રો પણ ઉતરી આવતા હોય છે. અવતાર સ્થૂળ શરીરમાંથી પછી વિદાય થઈને સૂક્ષ્મ શરીરમાં એ દાખલ થાય છે અને સૂક્ષ્મ છે વ્યાપક હોય છે, ત્યાં એમની હાજરી હોય છે. એટલે એમનો સંપર્ક કરવો હોય તો આ બધા મંત્રો છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, તો તમે મંત્ર જો હૃદય સાથે એકાગ્ર રીતે જોડો અને ઝંખના જો એમાં મૂકશો તો કૃષ્ણ ચેતના સાથે તમે અદ્વૈત પામતા જશો. એ પ્રમાણે શ્રી રામ સૂક્ષ્મમાં છે અને સૂક્ષ્મ એ વ્યાપક છે. તો શ્રી રામ બોલશો તો રામ ચેતના સાથે તમે જોડાતા જશો. માત્ર યંત્રવત નહીં, પણ હૃદય થોડું જોડાવવું જોઈએ સાથે. લોકમાન્ય તિલકે શ્રી અરવિંદ હજી તો પોંડિચેરી ગયા જ નહોતા, હજી તો રાજકારણમાં હતા અને એ તો હતા 34-35 વર્ષના. લોકમાન્ય તિલક ને લાલા લજપત રાય ને તો ઘણા મોટા હતા, 50-55 વર્ષના. તો પણ તિલક મહારાજે એમ કીધેલું કે હવે આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય નહીં બોલવાનું. મહારાષ્ટ્રના એમના શિષ્યોને આ પ્રમાણે કીધેલું. પણ આપણે ઓમ નમો ભગવતે શ્રી અરવિંદાય બોલવાનું. હજી તો પોંડિચેરી ગયા જ નહોતા, યોગી બન્યા જ નહોતા. લોકમાન્ય તિલકે 1920માં શરીર છોડ્યું ત્યારે મહારાષ્ટ્રના નેતાઓએ શ્રી અરવિંદને કાગળ લખ્યો કે તમે બહાર આવો, અત્યારે આપના જેવા નેતાની જરૂર છે. કે તિલક પછી વેક્યુમ થઈ ગયેલી. ગાંધીજી આવેલા પણ એટલો સ્વીકાર નહોતો થયો. પછી ગાંધીજીની મેથડ સાથે તિલક મહારાજને સંમત નહોતા, ગોખલેને બધા સંમત નહોતા. શ્રી અરવિંદ એટલા નમ્ર હતા ત્યારે તો ઘણા ઊંચા સ્ટેજે પહોંચી ગયેલા કે તમે ઉપનિષદના મહાન ઋષિઓની કક્ષાએ પહોંચી ગયા છો, તમે બહાર આવો, આખો દેશ તમે કહેશો એ પ્રમાણે કરશે. ત્યારે શ્રી અરવિંદે એમ કીધું કે અપૂર્ણ માણસો વચ્ચે આવીને શું કરશે? હું પણ અપૂર્ણ છું. કેટલા નમ્ર, આટલા વર્ષ પછી, આટલી સાધના કર્યા પછી, ઘણા સિદ્ધ થઈ ગયા પછી પણ અપૂર્ણ માણસો વચ્ચે આવીને શું કરશો? હું તમારો જેવો જ છું. લોકમાન્ય તિલક કલકત્તા શ્રી અરવિંદને મળવા ગયેલા અને શ્રી અરવિંદ બપોરનો ટાઈમ હતો એટલે આરામ કરતા હતા. એટલે બહાર એમનો માણસ કોઈ બેઠો હતો કે સાહેબને મળવું છે. તો કે હવે 1 કલાક પછી સાહેબ જાગશે ત્યારે મળશે. એટલે તિલક મહારાજ બહાર બેઠા રહેલા. પછી શ્રી અરવિંદને ખ્યાલ, અરે આપને બહાર બેસાડ્યા છે. તિલક આ બધા ઉપર શ્રી અરવિંદનો એટલો પ્રભાવ હતો કે 1905માં સુરત કોંગ્રેસ જે થઈ એમાં 2 ગ્રુપ પડી ગયેલા, મવાલ અને જહાં. આ બધા એક્સ્ટ્રીમિસ્ટ હતા. લોકમાન્ય તિલક, લાલા લજપત રાય, શ્રી અરવિંદ, ભારતને જલ્દી સ્વતંત્રતા મળવી જોઈએ. ત્યારે સામા પક્ષે જે બધા હતા એ મોડરેટ બધા હતા. એટલે સ્લોલી તો સુરત કોંગ્રેસમાં તો ખુરશીઓ ઉડેલી. 2 શ્રી અરવિંદને સાચવવા માટે કલકત્તાથી એના યુવાનો આવેલા અને લોકમાન્ય તિલકને સાચવવા માટે મહારાષ્ટ્રના એમને ખ્યાલ હતો કંઈ મોટું ધબાધબી થવાની છે. અને
એ વખતે હાવરા, અત્યારે અમદાવાદ હાવરા જે ચાલે છે ને એ વખતે પણ ચાલતી. એટલે બધાને ખ્યાલ કે શ્રી અરવિંદ તો બરોડાના મહારાજાના દીવાન એટલે ફર્સ્ટ ક્લાસમાં બેઠા હશે. અને આખી હાવરાથી ટ્રેન જે આવતી હતી સુરત સુધી, અમદાવાદ સુધી, એ શ્રી અરવિંદના શિષ્યોથી ભરચક ટ્રેન હતી. અને બધા શ્રી અરવિંદને ગોતે, પણ શ્રી અરવિંદ થર્ડ ક્લાસમાં ખૂણામાં એકદમ બેંગાલી ડ્રેસમાં આવીને એકદમ ક્રુશ થઈ ગયેલા બેઠા હતા. એટલા નમ્ર હતા. અને અમદાવાદમાં જ્યારે કોન્ફરન્સ થઈ, કોંગ્રેસનું સંમેલન થયું, ત્યારે બરોડાના મહારાજા કંઈક ઉદ્ઘાટન કરવાનું હતું ભારત દર્શનનું. એમાં સયાજીરાવના હસ્તકે એનું ઉદ્ઘાટન કરવાનું હતું. એ આ લોકોએ બોલાવેલા કોંગ્રેસવાળાએ, કારણ કે એમનો પ્રભાવ હતો. અને શ્રી અરવિંદ એમના સેક્રેટરી હતા, એટલે સાથે ગયેલા. પણ શ્રી અરવિંદ શ્રોતા વર્ગમાં બેઠા હતા. ડાયસ ઉપર, સ્ટેજ ઉપર શ્રી અરવિંદ નહોતા બેઠા. પણ તિલક મહારાજને ખ્યાલ આવ્યો કે આ પેલા જે બેઠા એ યુવાન મહારાજાના દિવાન છે ને ઇંગ્લેન્ડથી આવ્યા છે. તિલકે શ્રી અરવિંદને બહાર બોલાવ્યા અને ડોર પાસે બંને અડધી પોણી કલાક વાતો કરી. ત્યારે ફર્સ્ટ લોકોને ખ્યાલ આવ્યો કે આ શ્રી અરવિંદ છે. પછી સુરત કોંગ્રેસમાં 2 વિભાગ થઈ ગયા. તો શું કરવું હવે? ભાગલા પાડવા કે 2 વિભાગ પાડી દેવા કોંગ્રેસના? તો રાત્રે 1 વાગે લાલા લજપતરાય, એ પણ ઘણા પંજાબી હતા, અને લોકમાન્ય તિલક અને શ્રી અરવિંદ ત્રણેય રાત્રે 1 વાગે મળ્યા. હવે કરવું શું? આ 2 વિભાગ થઈ ગયા છે, ભાગલા પાડશું. હવે જો શ્રી અરવિંદ ત્યારે 35 વર્ષના હતા, લોકમાન્ય તિલક 55-56 વર્ષના હતા, લાલા લજપતરાય પણ ઘણા મોટા હતા. કારણ કે લોકમાન્ય તિલક 20માં તો એમને શરીર છોડ્યું, અને શ્રી અરવિંદ 50માં 30 વર્ષ પછી, એટલે એટલા નાના હતા. અને લાલા લજપતરાય તો તરત જ લાઠીચાર્જ એમાં પછી ગુજરી ગયેલા. તો શું કરવું? ભાગલા પાડવા કે નહીં? તો એ લોકોએ એમ કીધું કે શ્રી અરવિંદ જે પ્રમાણે કે એમ આપણે કરવાનું. જો એટલો પ્રભાવ હતો એમનો, તો શ્રી અરવિંદે એમ કીધું કે જો ભાગલા પાડશું તો બ્રિટિશ સરકાર વધારે ટકી જશે, એટલે આપણે ભાગલા નથી પાડવા. શ્રી અરવિંદ 1910માં પોંડિચેરી ગયા પછી પૂર્ણપણે કટ ઓફ થઈ ગયેલા બધાથી. મનુષ્ય જાતિના આંદોલન, આપણા બધાના સમાન લેવલના આંદોલનો હોય છે, બધાથી શ્રી અરવિંદ કટ ઓફ થઈ ગયા, ડાયરેક્ટ પ્રભુ સાથે જોડાઈ ગયેલા. અને એમને કેટલાક પ્રયોગો કરવાના હતા. એ વિઝનરી દાર્શનિક હતા. ભવિષ્યમાં શું બનવાનું છે એમના દર્શનમાં આવતું હતું બધું. એટલે એને કંટ્રોલ કરવાનો હતો. એટલે એમનો સંકલ્પ જે છે, એમનો પ્રભાવ ક્યાં સુધી પડે છે, એ એમને બધું, એમને સ્પિરિચ્યુઅલ તાકાત શું છે એનું એમને માપ લેવાનું હતું. પણ એમના રૂમમાં તો કોઈ હોય નહીં, બહાર નીકળે નહીં, બહાર જવાય નહીં. તો પછી એમના રૂમમાં કીડીઓની હાર આમ જતી હતી, એકદમ લાઇનસર. એટલે શ્રી અરવિંદે સંકલ્પ કર્યો કે આ કીડીઓ બધી વિખેરાઈ જવી જોઈએ. બીજા વર્ષે આ 11માં બારેન્દ્રને કાગળ લખ્યો, મેં કાલ વાત કરેલી. એક જ વર્ષમાં કેટલે પહોંચી ગયેલા. હું હજારો માઇલથી કોઈ પ્રાર્થના કરે તો એની પ્રાર્થના હું રિસીવ કરી શકું છું, એને જવાબ આપી શકું છું, મારું એક રૂપ ત્યાં સ્થાપી શકું છું. આ પહેલા વર્ષનું. અને 1912 બીજા વર્ષમાં આ લેટર છે બધા. એમને જે વાત કરીને એ જ રીતે વાત કરું છું. તો 12માં એમને એમની ડાયરી છે, યોગની ડાયરી છે, એ ગુજરાતીમાં પણ ટ્રાન્સલેશન થયું છે, સ્ટેપ બાય સ્ટેપ શું બનતું બધું. તો 12માં એમને આ પ્રયોગ કર્યો કે મારી સંકલ્પ શક્તિ હવે ક્યાં સુધી કામ કરે છે. એટલે કીડીઓની હાર જાય તો સંકલ્પ, કીડીઓ બધી વિખેરાઈ જવી જોઈએ.
એટલે થોડી કીડીઓ આમ જાય થોડી આમ જાય, કન્ફ્યુઝન આપણે કહીએ છીએ ને. પ્રાણી સૃષ્ટિમાં પણ એક નાની એવી કીડીમાં પણ કન્ફ્યુઝન હોય છે. આ પ્રભુની ચેતના કેટલી ઊંડે સુધી કામ કરે છે તમે જુઓ. એક કીડી પણ સજેશન લઈ શકે અવતારનું અને ગૂંચવાઈ જાય. પાછા શ્રી અરવિંદ સંકલ્પ કરે બધી કીડીઓ લાઈનસર આવી જાય, પછી બધી જ કીડીઓ લાઈનસર ગોઠવાઈ જાય. એમાં એક કીડીના મોઢામાં અડધો દાણો હતો નાનો એવો, તો શ્રી અરવિંદે ખાસ કીડી ઉપર ધ્યાન આપ્યું કે આ કીડી દાણો છોડી દે, એટલે દાણો છોડી દે તરત. પાછા શ્રી અરવિંદ નક્કી કરે કે આ કીડી દાણો લઈ લે, દાણો મનમાં આવી પકડી લે. પાછું પછીના વર્ષમાં આગાહી કે એ પોતે નક્કી કરે કે આમ થશે, એમ નક્કી કરેલા. હવે એમ થશે કે નહીં, આ બધા એમના રૂમમાં બેઠા બેઠા એમના પ્રયોગો કરેલા. જેમ કે કાગડો ઉડતો ઉડતો આવતો હોય તો શ્રી અરવિંદ એમ સંકલ્પ કરે અથવા નક્કી કરે કે આ કાગડો અહીં આ જગ્યાએ બેસશે, પણ એ કાગડો ત્યાં ન બેસે. પણ હજી તો એના પગ આમ સહેજ આમ ધરતી પેલા હોય ને, તરત એ ત્યાં પગ અડાડ્યા સિવાય કાગડો ત્યાંથી ઉડી જાય અને શ્રી અરવિંદે જે જગ્યા નક્કી કરી હોય ત્યાં જઈને બેસે. આટલો પ્રભાવ આ શરૂઆતના તબક્કાનો પોંડિચેરી ગયા પછીના 2-3 વર્ષમાં. બ્રિટિશ સરકારના માણસો અને આખા દેશમાંથી બધા જ શ્રી અરવિંદની તપાસ કરવા આવે કે શ્રી અરવિંદ ક્યાં ગયા, શ્રી અરવિંદ શું કરે છે, શ્રી અરવિંદ પહેલા તો શ્રી અરવિંદ ક્યાં ગયા. આખા દેશમાં વંદે માતરમથી આખો દેશ ગાજતો હતો અને શ્રી અરવિંદ વંદે માતરમના નેતા બધું જ છોડીને ચાલ્યા ગયા. એટલે બ્રિટિશ સરકાર મૂંઝાણ કે ગયા ક્યાં શ્રી અરવિંદ, એમના ભક્તો, શિષ્યો, સ્નેહીઓ. એટલે ત્યાં જ્યાં શ્રી અરવિંદ હતા ને ત્યાં અવારનવાર CIDના માણસો મોટા ભાગના દેશના કેટલાક તપાસ કરવા આવે શ્રી અરવિંદ. અને એમના જે શિષ્યોની હતા શરૂઆત બહુ જ થોડા હતા. તો પછી શ્રી અરવિંદને કીધું કે આપના અંગે બધા બહુ જ તપાસ કરવા આવે છે, અમને પૂછપૂછ કરે તો અમારે શું કહેવું. તો શ્રી અરવિંદ ઉપરના માળે રહેતા હતા અને એક નાનો ફોટો આપ્યો કે આ બારણે તમારે ફોટો રાખવાનો અને કહેવાનું કે ઉપરના રૂમમાં શ્રી અરવિંદ રહે છે. એ સિવાય મારા અંગે કાંઈ જ બોલતા નહીં. અત્યારે મારા અંગે કાંઈ પણ બોલશો તો દેશમાં ગેરસમજણ થશે. અને પછી શ્રી અરવિંદ એકાંતમાં એક અમૃતા હતા, તો અમૃતા કોલેજિયન હતા અને શ્રી અરવિંદ જ્યાં રહેતા હતા તો એ ખૂણા પર બજારમાં ઊભા રહે. સાંજે શ્રી અરવિંદ ક્યારેક શરૂઆતમાં અગાશીમાં ફરતા હોય, એ કોલેજિયન ત્યાં ખૂણામાં ઊભા રહે અને શ્રી અરવિંદ જોયે કે આ છોકરો મારું ધ્યાન જોયા કરે. પછી એક વખત શ્રી અરવિંદ આમ કરીને બોલાવ્યો ઉપર કે શું જુઓ તો કે હું તમને જોઉં છું. તો કે શું કરો તો કે હું કોલેજિયન છું. પછી એ તો આશ્રમમાં આવી ગયા ને કાયમી રહી ગયા આશ્રમમાં. પણ એ 9 વર્ષના હતા અમૃતા, ત્યારે એમને જોયું. હજી શ્રી અરવિંદ પોંડિચેરી ગયા જ નહોતા. 1910 પહેલાની આ ઘટના નોંધાયેલી છે. એ અમૃતા ત્યારે 9 વર્ષના હતા અને એમને જોયું કે ઉત્તરમાંથી એક પોંડિચેરી બાજુ એક પ્રચંડ પ્રકાશનો પ્રવાહ ઉતરી આવે છે. એક પ્રચંડ પ્રકાશ ઉતરી આવે છે. એમને એ વાયુમંડળ જોયું દરિયા કિનારેથી. એ એમના પેલા સંસ્મરણોમાં લખેલું છે. અને પછી એ શ્રી અરવિંદના રૂમમાં પછી કોલેજ પૂરી કરીને પછી એટેન્ડ કરે, શ્રી અરવિંદની સેવા ચાકરી કરે. શ્રી અરવિંદને એટલી મુશ્કેલીઓ હતી. એક તો ખાનગી રાખવાનું બધું, અને કોણ મળે છે કંઈ કોઈ મુલાકાત નહીં. પણ એમના એક મિત્રને કાગળ લખેલો શ્રી અરવિંદે કે મારી પાસે એક પૈસોય નથી, તમે જલ્દી 50 રૂપિયા મોકલી દો મને.
અને એમાં શ્રી અરવિંદે લેટરમાં નીચે લખ્યું છે કે જો મેં ભગવા કપડાં પહેર્યા હોત, સાધુ થઈ ગયો હોત, તો મારા ચરણોમાં મૂકવા આવે. એ જ લેટરમાં આ લખ્યું છે. 50 રૂપિયા જલ્દી મોકલી દો. અને એમના શરૂઆતના ફોટા જોશો ને, ટેબલ એમ જૂનું ટેબલ હોય, આમ નામ સાનું પેલું હોય, ચાદર હોય. અંબાલાલ પુરાણી 1918માં પહેલા મળવા ગયા. આપણા ગુજરાતના મહાન સપૂત, જે સૌથી જૂનામાં જૂના પોંડિચેરી પહોંચી ગયેલા. ભરૂચના જે પુરાણી બ્રધર્સ હતા, વ્યાયામશાળા, એ બંને ભાઈઓ, તો એ અંબાલાલ પુરાણી મળવા ગયા શ્રી અરવિંદને. અને એ સ્થિતિમાં ટેબલની ફોટો બધું છે. બહુ જ કંઈ સગવડતા નહીં. શ્રી અરવિંદે એમ કીધું કે તમે અહીંયા આવી જાઓ. અંબાલાલ પુરાણીને કીધું. શ્રી અરવિંદ ભાગ્યે જ કોઈને કે અહીંયા આવો. એ તો એમ કહેતા કે તો શ્રી કૃષ્ણ ગોતી ગોતીને મોકલશે, ભગવાન ગોતી ગોતીને મોકલશે. હું કોઈને બોલાવા નથી, મારો પ્રચાર જ નહીં કરવાનો. તો પુરાણીજીએ શ્રી અરવિંદે કીધું તમે અહીં રોકાજો. એટલે શ્રી અરવિંદે કીધું, ગુરુદેવ, ભારત ગુલામ છે, મને ઊંઘ નથી આવતી. તમે જો કેવા રાષ્ટ્ર, કેવા મહાપુરુષ. મેં કાલે કીધું ને કે રામ ને કૃષ્ણના જમાના કરતા આ જમાનો એટલો ભવ્ય, એટલો ઉમદા છે કે આપણી નજીકનું હશે ને એનું મૂલ્ય નથી હોતું. એ જમાનામાં જે વાત ન થઈ, કદી ન થઈ, ક્યાંય સંસ્કૃતિમાં યુગો સુધી જે વાતો ન થઈ, અને જે નવો કન્સેપ્ટ ન આવ્યો એ શ્રી અરવિંદ લઈને આવ્યા. મારે મનુષ્ય જાતિને દિવ્ય બનાવી છે. એટલે આપણે આ યુગમાં છીએ કે જ્યારે એક સાથે 2 અવતાર થયા છે. એટલે અંબાલાલ પુરાણી કે ગુરુદેવ, મને ઊંઘ નથી આવતી, ભારત ગુલામ છે, હું અહીં કેવી રીતે આવી શકું. શ્રી અરવિંદની પણ આ દ્વિધા હતી પોંડિચેરી જતા પહેલા. તો શ્રી અરવિંદે પછી મેં કાલે કીધું ને, પૂર્ણ શ્રદ્ધામાંથી જે બોલેલા હોય ને એ શ્રી કૃષ્ણ, પછી શ્રી અરવિંદ. જેમ કે શ્રી કૃષ્ણએ કીધું કે આ બધાને મેં મારી નાખેલા છે, હે અર્જુન, તું તો માત્ર નિમિત્ત બન, નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. અર્જુન, તારે તો નિમિત્ત જ બનવાનું છે. અને એ જ પ્રમાણે એટલી જ શ્રદ્ધાથી યુગો પછી એક પુરુષ કહે છે, મને સુપ્રીમમાંથી મોકલવામાં આવ્યો છે, મારે બીજું કોઈ જ કામ નથી, મારે ઇતિહાસમાં અમર થવું નથી, મારે ગુરુ થવું નથી, મારે પ્રખ્યાત થવું નથી. અને એ મહાપુરુષ એક રૂમમાં બેસી જાય છે, આ બધું છોડીને. અશક્તિમાન સાધુ થાય એવી સ્થિતિ નહોતી. એટલે શ્રી અરવિંદની આ સ્થિતિ હતી. પછી શ્રી અરવિંદ આમ હાથ પછાડ્યો કે આવતીકાલે સૂર્ય ઉગવાનો જેટલો નક્કી છે એટલું જ ભારત સ્વતંત્ર થઈ જશે. તો કે તમે મને ખાતરી આપો છો? તો કે હા. અને પછી અંબાલાલ પુરાણી પોંડિચેરી પહોંચી ગયેલા. ગુજરાતના સૌથી જૂનામાં જૂના શ્રી અરવિંદ જે લખે એ બધું ગુજરાતીમાં ભાષાંતર અંબાલાલ પુરાણી કરતા હતા. શ્રી અરવિંદને કોઈને મળવાનું નહીં, પણ મુલાકાત નહીં આપે. પછી શ્રી અરવિંદે કે ક્યાં ગયા. એટલે થોડો વખત પછી શ્રી અરવિંદે પોતે જ એક સ્ટેટમેન્ટ આપ્યું કે હું અહીંયા પોંડિચેરીની એક તપશ્ચર્યાની ગુફામાં બેસી ગયો છું, અને મારા દેશવાસીઓ અને ખાસ કરીને બ્રિટિશ સરકારને અને બ્રિટિશ ગવર્મેન્ટને રાહત થાય એટલા માટે હું જાહેરાત કરું છું, હું અહીંયા બેસી ગયો છું. બસ આટલું જ તે. અને પછી એમ કહેતા કે હું કોઈને બોલાવા નહીં જાઉં, અને લોકો ખેંચાઈને અહીંયા આવશે. જેમ કે વિવેકાનંદ એમ કહેતા કે મારું કામ મનુષ્યોને પ્રભુ સાથે જોડી દેવાનું છે. વિનોબાજી એમ કહેતા કે મારું કામ 2 હૃદયને નજીક લાવવાનું કામ છે, મારા જીવનનો હેતુ. પણ જયપ્રકાશ નારાયણને ને ઇન્દિરાજી નજીક ન લાવી શકે. મારું જીવન હેતુ 2 આત્માઓને નજીક, 2 હૃદયને જોડવાનું છે, આ વિનોબાજી કહેતા. એમ શ્રી અરવિંદ કહેતા કે ભગવાન ગોતી મોકલશે. તો
ફર્સ્ટ મુલાકાત જેને આપી હોય ખરેખર અર્થમાં તો એ માતાજીને આપેલી. અને 14માં 4 વર્ષ પછી તે પણ એમના પતિ સી વોઝ મેરીડ, એ પોંડિચેરીની સીટ ઉપર લડવા આવેલા, ચૂંટણી લડવા આવ્યા. પોંડિચેરીની એક સીટ ફ્રેન્ચ ગવર્મેન્ટમાં હતી. અને પોલ રિશાર્ડ પછી બહુ મહેનત કરી સુબ્રમણ્યમ ભારતી અને એમના દ્વારા મુલાકાત થઈ. તો એટલા ખુશ થયા તો કે ભારતમાં એક નવા બુદ્ધનો જન્મ થયો છે. બુદ્ધથી આખું યુરોપ પ્રસિદ્ધ છે. નવા બુદ્ધ ભારતમાં આવ્યા છે. અને પછી દરમિયાન માતાજીને ધ્યાનમાં અમારા મિત્ર શ્યામભાઈ કાલ વાત કરી, અનેક વિભૂતિઓ અને અનેક સિદ્ધ પુરુષો આવતા. માતાજી જેમ જેમ પેલાનો માર્ગદર્શન એના લેવલમાં આવી જાય એ વ્યક્તિ ચાલે છે. મુક્ત પુરુષો ઉપરથી ઉર્ધ્વલોકમાંથી સ્પેશિયલ આવતા માતાજીને આગળ લઈ જવા માટે. પાછા માતાજી લેવલમાં જે એક બીજું ઉપરથી સ્વરૂપ આવે પછી એ પ્રમાણે આગળ વધતા. આ યોગ કોઈ મનુષ્યની ગાઈડલાઇન્સમાં આ યોગ ચાલ્યો નથી. આ તો ડાયરેક્ટ પ્રભુના આંદોલન નીચે આ યોગ ચાલ્યો છે. એટલે જ્યારે એ આંદોલનો બધા ઉતરી આવતા ને એ પ્રમાણે માતાજી આગળ ચાલતા. પણ એક વ્યક્તિ પછી જતી નહીં, એ સતત પછી રહેવા માંડી. એ એમને આજુબાજુ ઘરમાં કામ કરતા તો ઝબકારા થતા, ક્યારેક સાડીનો છેડો ખેંચે, આજુબાજુ એ સ્વરૂપ આમ ઘૂમ્યા કરતો, આજુબાજુ ઘૂમ્યા કરતો. વિનોબાજીને હું મળતો, વિનોબાજી એટલું અદ્ભુત લખ્યું, લોકો વાંચતા જ નથી કે ભગવાન તમારી રાહ જોતા હોય છે. કે હું કોકની સાથે વાત કરતો હોય, રામ આમ આવીને ઊભા હોય તો મને ખ્યાલ નહોતો, અહીં વાતો કરવા માંડું તો રામ આમથી આમ આવે, પાછા આમથી આમ, એ એમને લખેલું છે. એમ માતાજી પાસે આવા સિદ્ધ પુરુષો આવતા, પણ એક પછી રહેતા અને એ જતા નહોતા. એટલે માતાજી કીધું આ કોણ છે, આ કોણ છે, આ હવે મને મારી સાથે વધારે સતત રહેશે. અને એક પ્રતીક દેખાતું, એ પ્રતીકનો અર્થ માતાજીને ખ્યાલ નહોતો આવતો. એ પ્રતીક કયું હતું? એ આ જે સ્ટાર, આ પ્રતીક માતાજીને ફ્રાન્સમાં પેરિસમાં દેખાતું. અહીંયા આવ્યા પહેલા આ એક પ્રતીક દેખાતું અને એક વ્યક્તિ દર્શન આપતી. હવે વ્યક્તિને માતાજી એવું માની લીધું કે આ શ્રી કૃષ્ણ મને દેખાય છે, જે ભારતમાં થઈ ગયા છે, આ શ્રી કૃષ્ણ છે. અને જો શ્રી કૃષ્ણ હોય તો હું ખરેખર અર્થમાં હું રાધા છું. એટલે ત્યાં બેસીને એમને રાધાસ પ્રેયર, આ આધુનિક રાધા છે, રાધાસ પ્રેયર લખ્યું. દરેક યુગે યુગે જ્યારે જ્યારે અવતાર થશે ત્યારે એક એક પ્રેમથી પૂર્ણપણે ભરેલી એક રાધા પણ સાથે આવશે. પ્રેમનું એક ડિવાઇન લવનું એક પ્રતીક છે, એ રાધા પણ સાથે આવતા હોય છે. ઇટ ઇઝ અ ડિવાઇન લીલા. તમે નામ ભલે જુદા જુદા છે, પણ રામની સાથે સીતા આવ્યા, શિવની સાથે પાર્વતી આવ્યા, કૃષ્ણ સાથે રાધા આવ્યા અને શ્રી અરવિંદ સાથે માતાજી આવ્યા. એમની રાધાસ પ્રેયર, પેરિસમાં બેસીને રાધાસ પ્રેયર લખી છે. એટલી અદ્ભુત છે, તમે રસ હોય ને વાંચજો. જો આ શ્રી કૃષ્ણ હોય તો હું ખરેખર અર્થમાં રાધા છું. પછી માતાજી, પછી આ જે પ્રતીક છે આનો અર્થ જે કરી દેશે એ મારા ગુરુ થશે. હવે આ તો પ્રતીક શ્રી અરવિંદનું છે, ખ્યાલ આવ્યો ને? આ સંકેત એ આવ્યા પહેલાં એ આંદોલનમાં ત્યાં પહોંચી ગયેલા, માતાજી ફિઝિકલી મળ્યા પહેલાં. પછી 1914 માર્ચ માતાજી 1914માં પોંડિચેરી આવ્યા, જાપાનથી આવ્યા, મળવા આવ્યા. માતાજી લખ્યું છે, મેં કાલ કીધું હતું ને, શ્રી અરવિંદ આવ્યા, દરિયા કિનારાની નજીક આવ્યા, ભારતનું એટમોસ્ફિયર એમનામાં ઉતરવા માંડ્યું. માતાજી લખ્યું છે કે હું જેમ જેમ ઇન્ડિયાની નજીક આવતી જતી હતી, જેમ જેમ ઇન્ડિયાની નજીક આવતી જતી હતી, તેમ તેમ પ્રકાશ, અદ્ભુત ભારત મને પ્રકાશિત દેખાતું.
અદ્ભુત ભારત હું જોઈ શકતી કે હું કોઈ ભવ્ય પ્રદેશમાં દાખલ થતું જાઉં છું. એટલે સુધી એમને લખ્યું કે દરિયાથી 6 માઇલ એટલે કે દરિયાઈ માઇલ એમની સ્ટીમર દૂર હતી. હજી તો પોંડિચેરી કિનારો નહોતો આવ્યો. અને માતાજીએ લખ્યું છે એક પ્રકાશ આવીને મારી આજુબાજુ વીંટળાઈ જાય, પાછું આમ હટી જાય. એટલે આમ સ્પ્રિંગ હોય ને, આમ દૂર સુધી જાય ને પાછળ વહી જાય. જેમ જેમ હું પોંડિચેરીના કિનારા નજીક આવતી, પ્રકાશનું આંદોલન મારી આજુબાજુ આવી જાય, પાછું હટી જાય, પાછું આવીને પાછું હટી જાય. ધીસ ઇઝ રિયલ ઇન્ડિયા. અને આપણે વેસ્ટર્નાઇઝ થતા જઈએ છીએ, રિયલ ઇન્ડિયાને ભૂલતા જઈએ છીએ. અને માતાજી લખ્યું છે પણ હું ઇન્ડિયામાં આવી ત્યારે એવું તો ઇન્ડિયા મેં જોયું જ નહીં. ખ્યાલ આવ્યો ને? જે હું દૂરથી જે ઇન્ડિયા પ્રકાશથી ભરેલું અદ્ભુત ઇન્ડિયા મને દેખાતું હતું, એ ભારતમાં આવ્યા પછી દેખાણ. પણ એમને એમ કીધું કે કોઈ એક યુગમાં આવું એક ભારત તો હતું જ તે, જ્યાં ડાયરેક્ટ પ્રભુનો પ્રકાશ ઉતરી આવ્યો. એવું ઇન્ડિયા કોઈ યુગમાં હશે જ તે. અને પછી શ્રી અરવિંદની મુલાકાત થઈ સાંજે 3:45 વાગે 29 માર્ચ 1914. હમણાં વલ્લભવિદ્યાનગર હું આ તારીખે પ્રવચન દેવા ગયેલો કે એ લોકોએ ત્યાં સ્થાપના કરી છે. આ દિવસ પ્રમાણે એ માતાજી ફર્સ્ટ ટાઈમ શ્રી અરવિંદને મળ્યા. અને ત્યારે શ્રી અરવિંદનો ફર્સ્ટ એક મુલાકાત જેને કહીએ ને, એ ફર્સ્ટ મુલાકાત હતી. અને જ્યારે શ્રી અરવિંદે બારણું ખોલ્યું ત્યારે માતાજીએ કીધું કે ઓ ઇટ ઇઝ માય મિસ્ટેક. માતાજી જે દેખાતા હતા ફ્રાન્સમાં, જેને શ્રી કૃષ્ણ કીધા એ તો શ્રી અરવિંદ જ હતા. ખ્યાલ આવ્યો? જેવું બારણું ખોલ્યું માતાજી ઓળખી ગયા, અરે આ જ વ્યક્તિ મને દેખાય છે ફ્રાન્સમાં. ઇટ ઇઝ માય મિસ્ટેક. અને પછી પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું. એટલે વિશ્વયુદ્ધ કોણ રોકી શકે એવા એક યોગીની શોધમાં માતાજી હતા કે એના સંકલ્પ બળથી એક યોગી આખા વિશ્વયુદ્ધને અટકાવી શકે. એટલા માટે ઇન્ડિયા આવેલા. અને પછી માતાજી ગૃહિણી હતા, એટલે પોલ રિચાર્ડ ખુરશી ઉપર બેઠા હતા, શ્રી અરવિંદ સોફા ઉપર બેઠા હતા, માતાજી નીચે આવીને બેસી ગયેલા. અને માતાજી આંખો બંધ કરીને બેઠેલા. અને માતાજીએ લખ્યું છે કે શ્રી અરવિંદ અને એમના મિસ્ટર તો પહેલું વિશ્વયુદ્ધ હવે કઈ બાજુ જશે, શું બનશે, આના શું પરિણામો આવશે, એ વિશ્વયુદ્ધની ચર્ચા કરતા હતા. અને હું તો મૌન સમર્પણ ભાવે શ્રી અરવિંદના ચરણોમાં બેઠી હતી. તો મને અહીંયા બહુ જ પ્રેશર લાગતું હતું, એટલું પ્રેશર લાગતું હતું. તો હું તો સ્તબ્ધ થઈ ગઈ. શ્રી અરવિંદ તો વાતો કરે છે, ખ્યાલ આવ્યો ને? અને મને અહીંયા પ્રચંડ પ્રેશર થાય. આ જે છે એ દ્વાર છે, વિશ્વનું દ્વાર છે. આને આજ્ઞા ચક્ર કહેવામાં આવે છે, અથવા ત્રીજું નેત્ર કહેવામાં આવે છે, આજ્ઞા ચક્ર. તો શિવાનંદ સ્વામીએ એક પુસ્તક લખ્યું છે, એમાં આના અંગે લખ્યું છે. તો શિવાનંદ સ્વામી એમ લખ્યું છે કે આ ખુલે તો તમારો વિશ્વ ચેતનામાં એન્ટર તમે થાવ. અને એનો સંકેત શું કે તમારું આ દ્વાર ખુલ્લું છે કે નહીં, અથવા તમે સાધનામાં યોગ્ય રસ્તે છો કે નહીં. તો અહીંયા પ્રકાશના વમળ ઊભા થતા જાય, પ્રકાશના આંદોલન આવે, પ્રકાશ આવે તમારી પાસે. એટલે સંકેત છે, એ કઈ સુપ્રીમ સત્ય નથી, પણ પ્રભુના સંકેતો છે કે તમે તમારા અંદરનું સ્વરૂપ હવે ખુલવા માંડ્યું છે પ્રભુ તરફ. એટલે શિવાનંદ સ્વામી એમ કીધું આ વિશ્વનું દ્વાર છે, એટલે બરાબર છે. તો માતાજીને અહીંયા પ્રેશર લાગ્યું. એટલે માતાજી એમ લખ્યું છે કે યુરોપમાં જો શ્રી અરવિંદે અને માતાજીએ કોઈ દી એમની જાતને ભવ્ય નથી બતાવી, મનુષ્યના લેવલમાંથી. માતાજી આપણા જે પ્રશ્નો છે ને એ જ એમના હતા. માતાજી એમ લખ્યું છે 4 વર્ષથી મારા મનને સાયલન્ટ કરવા માટે હું ઝઝૂમતી હતી.
પણ શ્રી અરવિંદ પાસે 20 મિનિટ બેઠી અને મારું મન પૂર્ણપણે આ ખુલવા માંડ્યું. આજ્ઞાચક્ર પ્રેશર એટલે ખુલવા માંડ્યું પૂર્ણપણે. હું ઉપરના તબક્કે ઊંચા સ્ટેજ પર ચાલી ગઈ અને મારું મન શાંત થઈ ગયું, કાંઈ પણ કર્યા સિવાય. ફર્સ્ટ એક્સપિરિયન્સ. 20 મિનિટ પછી માતાજી આંખો ખોલી તો એમને જોયું કે શ્રી અરવિંદના શરીરમાં અનેક દિવ્ય શરીરો અને વિભૂતિઓ, અનેક બ્રહ્માંડની વિરાટ ચેતના જે હજી કદી પૃથ્વી પર આવી નથી, એ વિરાટ ચેતના મેં જોઈ શ્રી અરવિંદના શરીરમાં. અને મેં પહેલો પ્રશ્ન પૂછ્યો શ્રી અરવિંદને કે આપના શરીરમાં આ જે દિવ્ય ચેતના હું જોઈ શકું છું એ પૃથ્વી ઉપર આવશે? એ લોકોને ક્યારેય અંદર પ્રશ્નો હતા જ નહીં. જો પ્રશ્ન કયો પૂછ્યો, આ ચેતના પૃથ્વી ઉપર આવશે? તો એક ક્ષણ શ્રી અરવિંદ આમ ઊંચે જોઈ રહ્યા અને પછી તરત કીધું કે યસ. હવે આ યસ કોઈ સામાન્ય માણસનું યસ નથી. સામાન્ય માણસ તો આપણને યસ કે આપણે તો ઉલટું કામ કરે. શ્રી અરવિંદે યસ કીધું. માતાજી લખ્યું છે તરત જ એ ચેતનાનો ટચ પૃથ્વી ઉપર આવતો હતો. પછી શ્રી અરવિંદને પૂછ્યું કે માતાજી, આપની પાસે પ્રથમ વખત આવ્યા ત્યારે આપને શું લાગ્યું? ત્યારે માતાજી શ્રી અરવિંદે એમ લખ્યું છે કે મને કદી કલ્પના નહોતી કે મનુષ્ય આવું સમર્પણ, આટલું સમર્પણ કરી શકે. શ્રી અરવિંદનું એક મધર અંગે પુસ્તક છે. આ મધર કોણ છે? આ કોણ મધર છે? તો એમને સરેન્ડર કર્યું એના અંગે છે. સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન, કાંઈ પણ બાકી નહીં રાખવાનું. પ્રભુએ આપેલું છે તે પ્રભુને અર્પણ કરી દેવાનું. પૂર્ણપણે સમર્પણ કરી દીધું. અને પછી વિશ્વ વધ્યું એટલે માતાજીને બોલાવી લીધા. પછી 1920માં કાયમી આવી ગયા. પછી શ્રી અરવિંદ 5 કલાક સુધી એમના રૂમમાં, બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી એમનો સાધનાનો સમય. જ્યારે આપણે જમીન આમ તંદ્ર અને આળસ ને સુવાની વૃત્તિ હોય ત્યારે આ એમનો સાધના. ખુલ્લી આંખે શ્રી અરવિંદ આમ બેસતા, ખુલ્લી આંખે. અને કાંઈ પણ આંદોલન, કાંઈ પણ. વિનોબાજીની તબિયત જ્યારે બગડેલી, ગાંધી આશ્રમમાં કોચરબ હતા શરૂઆતમાં અમદાવાદ, તો વિનોબાજીએ ગાંધીજીની રજા લીધી. મારે શરીર સારું થાય ને એટલા માટે જવું છે. પવનાર ગયા અને 1 વર્ષ પછી આવ્યા ને એટલું તંદુરસ્ત શરીર લઈને આવ્યા. તો કે ગાંધીજી કે શું કર્યું, આટલું બધું શરીર સારું થયું? તો કે કાંઈ જ ને, શૂન્ય મનસ્ક બેસતો, વિચાર શૂન્ય. આમ પક્ષીઓ જતા હોય તોય મને ખ્યાલ ન હોય, મનુષ્યો જતા હોય તોય મને ખ્યાલ ન હોય. ટોટલી મારા શૂન્ય મનસ્ક થઈને બેઠો 1 વર્ષ. શાંત થઈ ગયો. કારણ કે આપણો માઇન્ડ છે ને એ જ પ્રશ્ન ઊભા કરે છે. જે કૃષ્ણમૂર્તિ કહેતા કે થોટ ઇઝ ધ ફિયર. તમને બીક કેમ લાગે છે? તમે વિચાર શરૂ તમે જ કરો છો, તમે જ બીક ઊભી કરો. થોટ ઇઝ ધ ફિયર. તો શૂન્ય મનસ્ક એટલે શ્રી અરવિંદ એ રીતે બસ 5 કલાક સુધી, એટલે 5 કલાક કાઢવાના હોય તો ક્યારેક ચાલતા, રૂમમાં ચાલતા. અને એમના રૂમની વ્યવસ્થા એવી છે, આમ રૂમ હોય, પછી સાફસૂફ કરનાર અહીંયા આવે તો શ્રી અરવિંદ આ રૂમમાં જાય, પછી આ સાફ થઈ જાય તો શ્રી અરવિંદ આ રૂમમાં જાય, અહીંથી આ સાફસૂફ કરવાના જાય તો આમથી, એટલે શ્રી અરવિંદ આમથી આમ આવી જાય, સાફસૂફ કરનાર આમથી આમ નીકળી જાય. એટલે કોઈને મળતા નહીં, પણ આંટા મારતા રૂમમાં. ક્યારેક આંટા મારતા હોય, ક્યારેક કોટ ઉપર બેઠા હોય, ક્યારેક લંબાયું હોય, ક્યારેક નીચે બેઠા હોય, ક્યારેક એક મંત્ર લઈને મંત્ર જાપ કરતા હોય. શ્રી અરવિંદ એટલું એમના રૂમમાં ફર્યા છે કે જો એમને પૃથ્વી ઉપર આંટા માર્યા તો પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ હોય. 5 કલાક આંટા મારવા, પૃથ્વીને આખી પ્રદક્ષિણા થઈ હોય. આ એવી ભવ્ય સાધનાનું ચેપ્ટર આપણે ખોલીએ છીએ. અને
ક્યારેક એક મંત્ર લેતા, કોઈ મંત્ર લેતા, એમાં એક મંત્ર એમને લીધો ગણપતિનો, જુદા જુદા મંત્ર એમને ઉપનિષદ મગાવેલા, અલીપુર જેલમાં ઉપનિષદ મગાવેલું, ભગવદ્ ગીતા મગાવેલું, અને અહીંયા પણ મંત્રો બોલતા અને મંત્ર જાપ કરે. એમાં ગણપતિનો મંત્ર બોલતા હતા 1 કલાક સુધી. વક્રતુંડમ મહાકાયમ, એ ગણપતિનું વર્ણન છે ને, એ વિશાળ અનંત સૂર્યો જેવો પ્રકાશ છે. 1 કલાક સુધી શ્રી અરવિંદ આંટા મારતા હતા. અને એમના રૂમમાં કોઈ હોય નહીં, કોઈ જ નહીં શ્રી અરવિંદના રૂમમાં. એટલે પછી એમના બારણે ટકોરા વાગવા માંડ્યા. એટલે પછી શ્રી અરવિંદે બારણું ખોલ્યું, અને પછી માતાજી અને શ્રી અરવિંદે એમ વાત કરી. એટલે માતાજીને પેલા સેક્રેટરી સાંભળ્યું દૂર હોય કે શ્રી અરવિંદ કોકની સાથે વાત કરતા હતા આજે. આ તો કંઈક અદ્ભુત બન્યું છે શ્રી અરવિંદના રૂમમાં, કોઈ હોય નહીં. એટલે માતાજી બહુ આગ્રહ કર્યો કે આપના રૂમમાં કોઈક આવ્યો ને આપે વાતો કરી. તો શ્રી અરવિંદે એમ કીધું કે હું 1 કલાકથી ગણપતિનો શ્લોક બોલતો હતો અને ગણપતિ આવ્યા. ખ્યાલ આવ્યો ને? ગણપતિ એમ કીધું કે તમે મારો શ્લોક કલાકથી બોલો છો, મારે આવવું જોઈએ ને. ગણપતિનું વર્ણન પણ છે. પછી ગણપતિએ શ્રી અરવિંદને પ્રશ્ન પૂછ્યા. ખ્યાલ આવ્યો ને? ગણપત શ્રી અરવિંદે પૂછ્યા એમ નહીં, ગણપતિએ શ્રી અરવિંદને પ્રશ્ન પૂછ્યા અને શ્રી અરવિંદે જવાબ આપ્યા. આ છાપવાની ના પાડી છે માતાજીએ. તો અહીં આપણે નાના ગ્રુપમાં કહીએ છીએ. કારણ કે અત્યારે કોઈ એમ કે કોણ અરવિંદ, ગણપતિ અરવિંદને પ્રશ્ન પૂછે. શિવ અંગે પણ પછી આવશે આગલા દિવસે. તો એટલે એ પ્રમાણે નવરાત્રિમાં માતાજી પાસે નવદુર્ગા આવેલા. કારણ કે બેંગાલીઓ બધા પછી નવરાત્રિમાં પોંડિચેરીના બધા ગેસ્ટ હાઉસ બેંગાલીઓથી ભરેલા હોય, દુર્ગા માતાની ઉપાસના કરે. તો કોકે પ્રશ્ન પૂછે, માં અમે તો દુર્ગાને માનીએ છીએ ને અહીંયા કેમ આવીએ? તો કે હું ને દુર્ગા બંને એક છીએ. પહેલાં તો માતાજી હળવાશ થઈ કીધું, તમે આમાં મને ભજો, દુર્ગાને ભજો, બધું સરખું છે. પણ પછી એક વખત એમ કહેતો દુર્ગા માતા મારી પાસે આવેલા નવરાત્રિમાં, અને મેં દુર્ગાને એમ કીધું કે તમે અપૂર્ણ દેવી છો. કારણ કે દુર્ગા માતા એટલા ગુસ્સે થયા કે આ ડોશીમાં મને, જો એક યુરોપમાંથી આવેલી મહિલા, એ તમે અદ્ભુત રીતે જોશો ને. અને જો ઇન્ડિયામાંથી આવેલા ગુરુ શ્રી અરવિંદે જો યુરોપમાં તૈયાર થયા, આપણી કોઈ ટ્રેડિશન ને આપણી રૂઢિઓને ક્યાંય નહીં, મુક્ત રીતે વાતાવરણમાં તૈયાર થઈને આવ્યા. અને માતાજી પણ યુરોપના મુક્ત વાતાવરણમાંથી આવ્યા. જો ઇન્ડિયન માજી બેઠા હોત ને ગુરુના સ્થાને, ડોશીમાં બેઠા હોત ને, તો એમ કહે કે વ્રત કરો, ઉપવાસ કરો, સત્યનારાયણની કથા કરો, રાંદલ મને તેડો, આમ કરો, અને થકવી દેતા. જો કાંઈ જ પરંપરાઓ કાંઈ જ નહીં, જૂનું જે કર્મકાંડ ને બધાથી મુક્ત અવતારો છે. એટલે અરવિંદ આશ્રમમાં તમે જશો તો આરતીઓ નથી થતી, ટોકરીઓ નથી વાગતી, પ્રસાદો નથી વહેંચતા, કંઠીઓ નથી બંધાતી, આશીર્વાદ નથી અપાતા, કાંઈ જ નહીં. એ પરંપરાઓ, એ બધી જૂની પરંપરાઓ. એટલે માતાજી પછી દુર્ગા તો કે ગુસ્સે થયા, બહુ ગુસ્સે થયા. પછી કોઈ છોકરું હોય ને, આપણને એમ કે મારામાં આમ તાકાત છે ને આમ તાકાત છે, એટલે કોક એમ કે લે ત્યારે આ ઝાડ ઉપર ચડી જાય. એટલે ઝાડ ઉપર ચડી ન શકે તો એમ થાય તું તો આમ અમસ્તી વાત કર, તારામાં ક્યાં શક્તિ? માતાજી એક રૂપ ખોલ્યું ઉપરનું, અંદરનું એક સ્વરૂપ, ઉર્ધ્વ સ્વરૂપ. દુર્ગા માતાને કીધું તમે ત્યાં પહોંચી શકો છો, ત્યાં એની સાથે આઈડેન્ટિફાય, તદ્રુપ, એકરૂપ થઈ શકો છો? તો દુર્ગાએ કીધું ના, હું પહોંચી નથી શકતી ત્યાં. તો માતાજી કે તો બરાબર. પછી દુર્ગાને ખ્યાલ તો કે ત્યાં કેવી રીતે પહોંચવું? તો કે ત્યાં મનુષ્ય પહોંચી શકશે ઝંખના દ્વારા. જેને ઝંખના હશે ને, શ્રી અરવિંદને પૂછેલું કે તમારો યોગ સ્ટેપ બાય સ્ટેપ વર્ષો સુધી કર્યો ને એવી રીતે થયો છે, તો કંઈ આરોપ ન આવ્યો હોત. તો શ્રી અરવિંદ કે નહીં, ક્ષણોમાં એકદમ ચક્રો ખોલી ગયા, એકદમ ચક્રો, હૃદયના ચક્રો ખોલી ગયા. મનુષ્ય જાતિ વતી
ઉપનિષદમાં એક પ્રાર્થના છે, સતત પ્રાર્થના, હે દિવ્ય દ્વારો, આ બધા દિવ્ય દ્વારો છે, હે દિવ્ય દ્વારો ખુલી જાઓ, હે દિવ્ય દ્વારો ખુલી જાઓ, હે દિવ્ય દ્વારો ખુલી જાઓ. અને હજી ખોલ્યા નથી, કારણ કે એક યોગી આવે ત્યારે ખુલે. શ્રી અરવિંદે એમના અંગે કીધું કે એક ક્ષણોમાં મારા બધા દ્વાર ખુલી ગયેલા, મારે કંઈ કરવા સ્ટેપ બાય સ્ટેપ મારો યોગ ચાલ્યો નથી. તો આશ્રમના સાધકોએ આવા જે ઘણા ગૂઢ રહસ્યો હોય ને એના ઉપર ધ્યાન કર્યું હોય. આ દિવ્ય દ્વારો ખુલતા હોય ને એવું એક પેઇન્ટિંગ છે, એક ચિત્ર દર્શનમાં આવેલું. તમે જોશો ને, પહેલું બહારનું હશે બ્લેક હશે, પછીનું બહારનું અંદર દેખાશે વધારે અંધકારથી મુક્ત થયેલું. અંદર દૂર 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 આમ એ ચિત્ર એવું છે, તમે અંદર અંદર જતા હો ને હૃદયમાં અંદર 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 ઊંડે ઊંડે એવા દ્વાર બતાવ્યા છે. તો એ સતત પ્રાર્થના છે, તો એક ધડાકે એ પ્રાર્થના ખુલી જાય છે. પછી માતાજીએ લખ્યું, બીજે દિવસે ડાયરીમાં લખ્યું કે ગઈકાલે જે મનુષ્યને હું મળી છું, એટલે કે શ્રી અરવિંદને, ગઈકાલે જે મનુષ્યને હું મળી છું એની પૃથ્વી ઉપર હાજરી છે, માટે મનુષ્ય જાતિ સલામત છે. બિકોઝ હી ઇઝ ઓન ધ વર્લ્ડ, મેનકાઇન્ડ ઇઝ સેફ. મારા બધી ચિંતાઓ ઓછી થઈ ગઈ. હવે હું બહુ જ મને શાંતિ થઈ ગઈ કે એક મનુષ્ય એવો પૃથ્વી ઉપર છે કે આખી મનુષ્યનું પ્રારબ્ધ એના હાથમાં છે. હવે માતાજી અને શ્રી અરવિંદ મળ્યા, એ ઘટનાનું આખું વર્ણન સાવિત્રીમાં છે હોય. બધી જ ઘટનાઓ શ્રી અરવિંદ અને માતાજીના જીવનની જ છે સાવિત્રીમાં. માત્ર નામ બદલવામાં આવ્યા છે. હવે જો અહીંયા બંને મળ્યા ને, ત્યાં સત્યવાન સાવિત્રી નામ આપ્યું છે. બંને મળ્યા તો યુનાઇટેડ ધ ટુ બિગેન એ ગ્રેટર એજ. આ બંને મળ્યા, એક મહાન યુગની શરૂઆત થઈ. સાવિત્રીમાં વર્ણન છે, ત્યાં તો સત્યવાન છે અને સાવિત્રી છે. એ તો એક કાલ્પનિક પાત્ર છે, પણ શ્રી અરવિંદે એમની વાત પોતાની રીતે કરવી કેવી રીતે કરી શકે? તો ત્યાં વર્ણન છે. પછી શું થયું? અદ્ભુત વર્ણન છે. માતાજી અને શ્રી અરવિંદ મળ્યા, એનું વર્ણન સત્યવાન અને સાવિત્રીના મિલન દ્વારા આખું આપ્યું છે. એટલે પછી એક ક્યારે સલામત છે મનુષ્ય જાતિ, એ ક્યારે બન્યું? આ માતાજી લખ્યું છે કે આમની હાજરી છે માટે મનુષ્ય જાતિ સલામત. હવે ફર્સ્ટ ટાઈમ 1926માં 23 નવેમ્બર માતાજીએ જોયું. પછી 20માં માતાજી કાયમી આવી ગયેલા, ભારતમાં આવી ગયેલા. અને ત્યારે શ્રી અરવિંદે એમ કીધું કે મીરા છે, ઘણા એડવાન્સ છે, અને મહિલાઓ બધી બહેનો જતી માતાજી પાસે. પણ ઇન્ડિયન જે આપણા બધા સાધકો હતા એ માતાજીને સ્વીકારી નહોતા શકતા, કારણ કે યુરોપમાંથી આવેલા છે. આવા તો ગુરુ હોય, શ્રી અરવિંદ ગુરુની જે કલ્પના હોય એમાં ફીટ બેસતા હતા. પછી 23 નવેમ્બર 1926 નવેમ્બરની 23 તારીખ માતાજીએ જોયું કે શ્રી અરવિંદ અને કૃષ્ણ બંને સાઈડમાં છે. કૃષ્ણ બાજુમાં ઊભા છે અને આ શ્રી અરવિંદ છે. એટલે શ્રી અરવિંદ એટલે તમે મનુષ્ય જાતિ ગણો. આ એક તમને સમજાવવા માટે કહું છું. અને આ અવતાર કૃષ્ણ ઊભા છે, બે અલગ અલગ છે. મનુષ્ય જાતિમાં અવતાર થયા છે, પણ અવતાર મનુષ્યમાં ઉતરી નથી આવ્યા, એની સાથે પૂર્ણપણે જોડાઈ નથી ગયા. બે અલગ છે. માતાજી જોયું 23 નવેમ્બર 1926 માતાજીએ પ્રાર્થના કરી કે તમે મનુષ્યમાં ઉતરી આવો, શ્રી અરવિંદમાં ઉતરી આવો. એટલે 24 નવેમ્બર 1926માં શ્રી કૃષ્ણ જે લેવલ, આ મનુષ્યનું લેવલ, શ્રી અરવિંદનું લેવલ, આ શ્રી કૃષ્ણનું લેવલ, અને એ શ્રી કૃષ્ણ શ્રી અરવિંદમાં નીચે આવીને એકરૂપ થઈ ગયા. શ્રી અરવિંદ અને કૃષ્ણ બંને એકરૂપ થઈ ગયા. અને આ દિવસ 16 વર્ષ પછી
શ્રી અરવિંદના રૂમનું બારણું ખોલ્યું. ત્યાં સુધી કહેતા, જ્યાં સુધી મારામાં આ શક્તિ નહીં ઉતરે ત્યાં સુધી આ પ્રયોગ મારા પૂરતો રહેશે. ખ્યાલ આવ્યો? 16 વર્ષ સુધી પ્રયોગો કર્યા. અને જ્યારે પછી ફર્સ્ટ ટાઈમ કોઈ દિવસ શ્રી અરવિંદ બોલાવે નહીં, માતાજી કોઈ દિવસ. ત્યાં સાધકો પછી થોડા આવતા ગયા અને આમ વડીલ તરીકે સાચવે, પણ ગુરુ, હું તમારો ગુરુ નહીં. આટલા એડવાન્સ હતા તો પણ હું તમારો ગુરુ નહીં એમ કહેતા. પછી કૃષ્ણ ચેતના જ્યારે ઉતરી ત્યારે બધાને બોલાયા કે આજ આવી જાઓ, 5 વાગે આશ્રમમાં બધા આવી જાઓ. એટલે ત્યાં નજીક દરિયા કિનારો છે, કેટલાક ફરવા ગયા હતા. એમાં એક પૂજાલાલ દલવાડી, આ વખતે તો દલવાડી આવ્યા છે ને, આમાં બેઠા પ્રભુભાઈ દલવાડી. પૂજાલાલે લખ્યું છે, હું તો ઠેકડા મારતો આપણા કવિ પૂજાલાલ દરિયા કિનારે હતા. અરે ગુરુદેવે બોલાવ્યા. હું તો ગાંડાને જેમ ઠેકડા મારતો દોડતો. અને ફર્સ્ટ ટાઈમ 24 નવેમ્બર 24 જણા અને એક નાના રૂમમાં ભેગા થયા. અને બારણું ખુલ્લું એક અવતારી પુરુષનું, એક નવા યુગ પુરુષ 16 વર્ષ પછી એક બહાર આવે છે. મનુષ્યથી પૂર્ણપણે કપાઈ ગયેલા, પ્રભુ સાથે જોડાયેલા, હવે મનુષ્ય જાતિ માટે તૈયાર થઈને બહાર આવે છે 16 વર્ષ પછી. શ્રી અરવિંદે માતાજીને ઈશારો કર્યો, તમે પણ માતાજી, અને પછી શ્રી અરવિંદે માતાજીને ઈશારો કર્યો. જાપાનમાં એક કહેવત છે, વરુ ડ્રેગન, 3 ડ્રેગન, એક ડ્રેગન, બીજું ડ્રેગન, 3 વરુઓ. એટલે આ વરુ આની પૂંછડી પકડશે, આ વરુ આની પૂંછડી પકડશે. 3 વરુઓ, 3 ડ્રેગન એકબીજાની પૂંછડીઓ પકડીને જ્યારે ભેગા થશે ત્યારે પૃથ્વી ઉપર પ્રભુ આવશે. આવું એક ચીનમાં કાયમી કહેવત છે. હવે આ 3 વરુઓ કોઈથી ભેગા થવાના જ નથી. 3 વરુઓ પાછા પૂંછડી પકડીને એકબીજા જોડાયેલા હોવા જોઈએ. એટલે શ્રી અરવિંદના રૂમનું બહારનું ખોલ્યું ને ત્યાં આ ચિત્ર પહેલા મૂક્યું. ખ્યાલ આવ્યો ને? પ્રતિક, આ 3 વરુ હવે પૂંછડીઓ પકડી છે. એટલે 3 પ્રકૃતિ, સ્વર્ગ, પૃથ્વી અને નરક, જે સમજવું એ બધે 3 વરુ પૂંછડી પકડી. એ બારણા પર આ પિક્ચર મૂકેલું. અને શ્રી અરવિંદ ભવ્ય સ્વરૂપે બહાર આવ્યા. અને પછી બધાએ ધ્યાન કર્યું. એના વર્ણનો છે, શું બન્યું. હું વર્ષોથી પોંડિચેરી જતો ને, હવે ધ્યાન તો કેટલું થાય, સવાર સાંજ શ્રી અરવિંદ સમાધિ, અડધી કલાક 15 મિનિટ ધ્યાન કરે. પછી હું ખોળીને વાંચતો બધું જૂના સાધકોનું, ગુજરાતના. વર્ષોથી ત્યાં જેને લાઈફ આપી ને, તો શ્રી અરવિંદ બહાર આવ્યા ત્યારે શું બન્યું. તો અંબાલાલ પુરાણીએ લખ્યું છે કે પ્રકાશના વાદળા સરોવર ઉતર્યા, એક પછી પ્રકાશ. એટલા પ્રકાશો પૃથ્વી પર ક્યારેય ઉતર્યા નથી. વેદમાં વર્ણન છે, એક પછી એક ઉષા, ડોન્સ આફ્ટર પ્રકાશના વાદળા. અને ઉમટા બહુ ધોધમાર પ્રકાશ ઉતરી આવતો હતો. અને પછી 5 મિનિટ અમને ખુલ્લી આંખે અમને ધ્યાન કરવાનું કીધું. અને ત્યારે માતાજી સાથે યુરોપમાંથી એક મિસ હોડસન, એનું પછી નામ દત્તા આપેલું, તો એ ઊભા થઈને નાચવા માંડ્યા, પૃથ્વી ઉપર પ્રભુ આવી ગયા છે, પૃથ્વી ઉપર પ્રભુ આવી ગયા છે. હવે આ જે ઘટના બની ને, સત્ય સાંઈ બાબા હમણાં જે શરીર છોડ્યું ને, આ છેલ્લા, પેલા નહીં, શિરડીવાળા નહીં, પણ હમણાં શરીર છોડ્યું, એમનો જન્મ દિવસ 23 નવેમ્બર 1926 છે. અને શ્રી અરવિંદે જાહેરાત કરી 24 તારીખ. એટલે એમનું એક પુસ્તક છે, સત્યમ શિવમ સુંદરમ. એ પુસ્તકમાં લેખકે લખ્યું છે કે સત્ય સાંઈબાબાનો જન્મ થયો એ શ્રી અરવિંદે જાહેરાત કરી. હવે એના નાને કાંઈ જ સંબંધ નથી. પણ શ્રી અરવિંદનો એટલો ભવ્ય યોગ હતો કે એ 19મી શતાબ્દીનો પહેલી અડધી શતાબ્દી 50 સુધી એનો પ્રચંડ એટલી અસર હતી. ગાંધીજીએ ફરિયાદ કરેલી કે મારે અહીંયા આઝાદીની લડતમાં બુદ્ધિશાળી માણસોની જરૂર છે,
અને બધા દોડે દોડીને પોંડિચેરી જાય છે, બધા દોડે દોડીને પોંડિચેરી જાય છે. ગાંધીજીએ ફરિયાદ કરેલી. અને શિવાનંદ સ્વામીએ પછી જોયું કે આ તો આ ઋષિકેશવાળા, દિવ્ય જીવન સંઘવાળા, હું એક બધું આમ સમજાવવા પૂરતું કહું છું, બધાને હું આદર આપું છું, બધાને એક એક સત્ય બધા પાસે થોડું થોડું છે. પણ એમને પછી દિવ્ય જીવન સંઘની સ્થાપના કરી દીધી કે આ તો બહુ ભવ્ય યોગ છે. શ્રી અરવિંદે દિવ્ય જીવનની વાત કરે છે, તો આમની તો સ્થાપના કરી દીધી. ત્યાં તો ઓલરેડી બધું દિવ્ય થઈ જ ગયેલું છે. ગાયત્રી સંપ્રદાય જે છે, શ્રી રામ શર્મા, એ મથુરા હતા ને પછી હરિદ્વાર ગયા. એમના એક હિમાલયના ગુરુ, અદ્રશ્ય ગુરુ, દરેક થોડું થોડું અદ્રશ્ય રાખે, એટલે મૂળ ગોતી ન શકાય ને કે આ ગુરુ આવ્યા નામ થયું. એક હિમાલયના ગુરુએ એમને પોતે લખ્યું છે, મને આદેશ કર્યો કે કંઈ પણ કરતા પહેલાં મહર્ષિ અરવિંદના દર્શન કરી આવો. અને એ દર્શન કરવા આવેલા શ્રી રામ શર્મા, એમને પોતે લખેલું છે. એ જ પ્રમાણે એક રણછોડદાસજી બાપુ સૌરાષ્ટ્રમાં થઈ ગયેલા, એ પણ ઘણા સિદ્ધ કોટીના રણછોડદાસજી બાપુ. તો એમનું એક પુસ્તક છે, ડૉક્ટર અંજારિયા, ડોલરે માકડના જમા, એને લખ્યું છે એમનું જીવનચરિત્ર. એમાં લખ્યું છે કે રણછોડદાસજી બાપુએ જોયું કે એક મહાન આત્મા પૃથ્વી ઉપરથી ઉપર આરોહણ કરે છે, પ્રભુ તરફ આરોહણ કરે છે. તો નીચેથી એમ કે એને શક્તિ આપે છે, પુશ કરે છે. બધાએ પોતાને એની જાતે થોડું થોડું જોડી દીધું છે. તો શ્રી અરવિંદ હવે બહાર આવ્યા પછી 16 વર્ષ પછી આશ્રમ બનાવવાની વાત થઈ. તો આશ્રમ, તો માતાજીએ કીધું કે, અને શ્રી અરવિંદ ક્યારેય આશ્રમ બનાવવાની ઉતાવળમાં હતા નહીં, ગુરુ થવાની ઉતાવળમાં હતા જ નહીં. એમના પ્લાનમાં એવું કાંઈ જ હતું જ નહીં. એટલે હવે આશ્રમ સ્થાપવો કે નહીં, આ યોગ આગળ કહેવા જેવો યોગ છે કે નહીં. આ દિવસ બન્યા પછી 3 દિવસ શ્રી અરવિંદ એકાંતમાં રહ્યા અને ગૂઢ રીતે શ્રી કૃષ્ણે જે કંઈ આદેશ થયો એ સુપ્રીમમાંથી કે હવે વાત કરો અને તમે ગુરુ તરીકે ફ્રન્ટમાં આવી જાઓ. અને ત્યારે શ્રી અરવિંદ પછી અરવિંદ આશ્રમ એવું નામ આપ્યું, અને મધર ને માં નામ આપ્યું, અને પછી અહીંયા બેસાડવામાં આવ્યા, દર્શન દેવા બેસાડવામાં આવ્યા. અને ફર્સ્ટ ટાઈમ શ્રી અરવિંદે આશીર્વાદ આપ્યા કે હું તમારો ગુરુ થઈ શકીશ. હવે આ બધું થોડું થોડું હવે ગૂઢ આવતું જાય છે. પછી ઘણા પ્રશ્નો પૂછ્યા કે કૃષ્ણ ચેતના આવી એટલે શું? તો કે એક વ્યક્તિ આવી એવું નહીં, પણ તમારે સમજવું હોય તો લાખો દેવોની શક્તિઓ, લાખો દેવો પૃથ્વી પર ઉતરી આવ્યા અને સક્રિય થઈ ગયા. અને પછી તો માતાજી શું કરવા માંડ્યા, એક એકને આમ ટચ કરીને આમ દેવ ઉતારે, ટચ કરીને દેવ ઉતારે. ત્યાં શ્રી કૃષ્ણના જમાનામાં શ્રી કૃષ્ણે અર્જુનને એકને ટચ કરેલો, રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને એકને ટચ કરેલો. પણ અહીં તો એક માં આવ્યા હતા, માં ભગવતી બન્યા માતાજી. અને માં કઈ એકને, બધા બાળકો છે માના, દેવ ને અસુરો બધા એમના બાળકો છે. એટલે માતાજી પછી એક એકને ટચ કરવા માંડ્યા અને સમાધિમાં રહેવા માંડ્યા. અદ્ભુત જે આખું વાતાવરણ ઉતરી આવેલું એ આશ્રમમાં, એના વર્ણનો વાંચ્યો ને તોય તમારામાં ઝબકારા થવા માંડશે. ફ્લેશિસ આ ખુલવા, તમને સેન્ટર જ્યારે ખુલે ને ત્યારે આપણને શું થાય, ફ્લેશિસ લાગે, કંઈ ન હોય ને. અમારા એક ગુરુ હતા અખંડાનંદજી સ્વામી, વાઘેલા કુળના હતા. શ્રી અરવિંદ પાસે એ એટલા મહાપુરુષ હતા, એમને છોડીને હું ગયેલો. તો એ કહેતા બેટા, સાંજનો સમય હોય ને ત્યારે તમને આમ તીખારામ ઝબકારા લાગે છે, કોઈ વખત લાગે છે? મેં કીધું કંઈક ખ્યાલ નથી આવતો. ત્યાં તો હું 1 વર્ષ હતું કોલેજનું. તો કે એ સિદ્ધ પુરુષો પસાર થતા હોય છે અને ઝબકારા લાગે છે. ઓલા આજ્ઞાના ઝબકારા હોય છે એવા સિદ્ધ પુરુષો પસાર થતા હોય છે. તો એવા, એટલે માતાજી પછી ગુરુ તરીકે
ગુરુ થયા શ્રી અરવિંદ અને અહીંયા બેસાડ્યા દર્શન આપવા, માતાજીના અહીં દર્શન આપવા બેસાડ્યા. એક યુરોપમાંથી આવેલા મહિલા અને ભારતના આ રૂઢિચુસ્ત વાતાવરણમાં જ્યાં અનેક અવતારો થયા છે, 24 અવતારો થયા, 10 અવતાર થયા, એમાં એક પણ મહિલા અને અવતારના સ્થાને નથી બેસાડ્યા. શીખોમાં 10 અવતાર થયા, એમાં એક પણ મહિલા, કોઈ તપસ્વીઓ મનુષ્ય જાતિમાં થઈ જ નહીં હોય કે રસોડામાં ધુમાડો જ ખાતો યુગો સુધી. ધુમાડો ખવડાવ્યો છે, ખરેખર તો ખાતો નથી, એમને તો ખાવા પડ્યો છે. કોઈ તપસ્વી થઈ 10 અવતાર શીખોના થયા, 24 તીર્થંકરો જૈનોના, ક્યાંય મહિલા થઈ જ નથી. અને બુદ્ધ જ્યારે પછી વૈશાલી નગરીમાં આવ્યા ત્યારે યશોધરા પછી આખું નગર બુદ્ધ આવ્યા ત્યારે આખું નગર બહાર આવેલું. અને યશોધરા પણ પેલેસના દરવાજે બહાર ઉભા રહેલા અને રાહુલને આગળ કર્યો. તો એ બુદ્ધ કે આ કોણ છે? તો યશોધરા કે આ તથાગતનો વારસદાર છે, એટલે બુદ્ધનો વારસદાર છે. એ તો દીકરો તો કહેવાય ને. તો તથાગત એટલે સાધુ, સંન્યાસી. બુદ્ધમાં સંન્યાસી શબ્દ નથી, તથાગત શબ્દ. તો કે તથાગતને હવે કોઈ વારસદાર હોઈ શકે નહીં. પૂર્ણપણે કપાઈ ગયેલા સંસ્કૃતિથી, સંબંધથી. પછી યશોધરાએ બહુ આગ્રહ કર્યો કે મને તમે દીક્ષા આપો, સંન્યાસ આપો. બુદ્ધે બહુ જ ના પાડેલ, નહીં, પણ બહુ જ આગ્રહ કર્યો. અપવાદરૂપ એક યશોધરાને સંન્યાસ આપેલો, દીક્ષા આપી. અપવાદરૂપ પાછું. મહાવીરે બહેનોના દરવાજા ખુલ્લા મૂકી દીધા, દીક્ષા આપી. પણ ત્યાં એક છેલ્લું મર્યાદા શું મૂકી દીધી કે મહિલાને મોક્ષનો, નિર્વાણનો અધિકારને, મહિલાને મોક્ષ નહીં થાય. તમને દીક્ષા તમે લો, દીક્ષા સુધી પરમિશન આપી. તમારે મુક્ત કૈવલ્ય જોતું હોય તો પુરુષના પ્રવાહમાંથી બીજા જન્મમાં. એ હું બહુ અભ્યાસ સાથે કહું છું, આ ગપ્પુ નથી, મારો વિષય છે. ઓશો રજનીશે આની અનેક વાર ટીકા કરી છે. હા, કે મહિલાને જૈન ધર્મમાં દીક્ષા આપી પણ મહિલાને મોક્ષનો અધિકાર નથી. બુદ્ધે તો ના જ પાડી. પછી આટલું બધું બુદ્ધ સાહિત્ય છે તિબેટમાં, ચીનમાં, જાપાનમાં, ઇન્ડોનેશિયા, બહુ જ શિવના મોટા ભાઈ ગણવામાં આવે છે બુદ્ધને. એટલો પ્રભાવ છે. પણ ક્યાંય કોઈ જગ્યાએ આટલું બધું સાહિત્ય છે, યશોધરાનો ક્યાંય ઉલ્લેખ નથી. સંન્યાસ લીધા પછી યશોધરાનું શું થયું એના અંગે ક્યાંય ઉલ્લેખ નથી. ઓશો જે છે ને, રજનીશ ક્યારેક કોઈ ન ફાવતો હોય, પણ કેટલાક તો એ બહુ જ રહસ્યો કહેતા હોય. યશોધરા કા ક્યાં હુઆ, સંન્યાસ લીધા પછી એક વાક્ય ક્યાંય મળતું નથી. તો કે પુરુષ પ્રધાન સંસ્કૃતિ મેં ડૂબ ગઈ, પુરુષ પ્રધાન સંસ્કૃતિ મેં યશોધરા ડૂબ ગઈ. હું આ એટલા માટે દાખલા આપું છું, આ જમાનામાં અને શ્રી અરવિંદે યુરોપમાંથી આવેલા એક મહિલાને મા ભગવતીના સ્થાને બેસાડ્યા. અને તો આપણે રિસર્ચ પાડીએ છીએ. એટલે મા ભગવતીના સ્થાને બેસાડ્યા અને 1926માં આશ્રમની સ્થાપના કરી. માતાજીને દિવ્ય માં પણ કહેવામાં આવેલા. अच्छा, अनाउंसमेंट इम्पोर्टेंट है, आप लोग सुन लीजिए जरा. कल आपका घूमने के लिए पूरा दिन दिया गया है. तो